અંકલેશ્વર જીઆઈડીસી એસોસિએશન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ। અંકલેશ્વર જીઆઈડીસી એસોસિએશન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજવામાં આવી। આ બેઠકમાં તાલુકાના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી, જેમાં સ્થાનિક નેતાઓ અને સમુદાયના સભ્યોની સક્રિય ભાગીદારી રહી। બેઠક દરમિયાન અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિકાસ, જાહેર આરોગ્ય અને શિક્ષણનો સમાવેશ થાય છે। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને અંકલેશ્વર તાલુકામાં જીવનની ગુણવત્તા સુધારવા માટે સહયોગી પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો। વિસ્તારની જીવનશૈલી સુધારવા માટે રસ્તાઓ, ડ્રેનેજ સિસ્ટમ અને જાહેર સુવિધાઓના સુધારણા પર ચર્ચા કરવામાં આવી। બેઠકમાં સાર્વજનિક આરોગ્ય સેવાઓ અને સુવિધાઓના સુધારણા પર ભાર મૂકવામાં આવ્યો, જેમાં તમામ રહેવાસીઓને ગુણવત્તાયુક્ત તબીબી સારવારની સુનિશ્ચિતતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। તાલુકા વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક તકો પૂરી પાડવા માટે શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનોના સુધારણા પર ભાર મૂકવામાં આવ્યો। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે સ્થાનિક શાસન અને વિકાસ પહેલોમાં સમુદાયના સભ્યોની સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કર્યું। બેઠકનું સમાપન અંકલેશ્વર તાલુકાના સર્વાંગી વિકાસ માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા સાથે થયો, જેથી રહેવાસીઓની જરૂરિયાતો અને ચિંતાઓને અસરકારક રીતે ઉકેલી શકાય। ઓવરબ્રિજ સુધી જે જીબીના પોલ ઊભા છે અને જે નડતરરૂપ છે એને સાઈડ ઉપર ખસેડી, જેથી કરીને રસ્તો પહોળો થાય અને ટ્રાફિક જામ થવાની સમસ્યાનું નિરાકરણ આવે। જીઆઈડીસી વિસ્તારમાં જે કેનાલ છે એમાં જીઆઈડીસી અને અંકલેશ્વર નગરના લોકોને પીવાના પાણી માટે તળાવમાં જે પાણી જે કેનાલ દ્વારા આવે છે એ અત્યારે ઓપન કેનાલ હોવાને કારણે અનેક કચરો અંદર નાખવાને કારણે પાણી જે ખૂબ બગડે છે, એના માટે પણ 3 કિલોમીટરની કેનાલની અંદર પાઇપલાઇન દ્વારા તળાવ સુધી પાણી જાય એ પ્રકારની પણ આજે અહીંયા રજૂઆત કરવામાં આવી છે।